મહેસાણામાં વિકાસ કામો વચ્ચે હવે વિવાદ શરમાઈ આવ્યો છે। મહેસાણાના સદી માતા મંદિર પાસે આવેલી શ્રીરંગ સોસાયટી અને આસપાસના 300થી વધુ રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા। અહીં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત 6 MLD ડ્રેનેજ પંપ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે વિવાદનું કારણ એ છે કે આ ડ્રેનેજ સ્ટેશન અને પીવાના પાણીના 2 ટ્યુબવેલ તેમજ 50 લાખ લીટરના પંપ વચ્ચેનું અંતર નહિવત છે। સ્થાનિક અને પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર પીઆઈ પટેલે ટેકનિકલ માહિતી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો ગટરના પંપમાં કોઈ તિરાડ પડે છે કે લીકેજ થાય તો તે સીધું બાજુમાં આવેલા પીવાના પાણીના ટ્યુબવેલને પ્રદૂષિત કરી શકે છે, જેના કારણે 30થી 35,000 લોકોના ઘરમાં દૂષિત પાણી પહોંચાડી શકે છે। સ્થાનિકોએ આ અંગે કમિશનરે રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીના બદલે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર સાથે મીટિંગ કરાવતા લોકોમાં રોષ ફેલાયો છે। હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે પમ્પિંગ સ્ટેશન ભલે ન બને, પરંતુ તેને પીવાના પાણીના સ્ત્રોતથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવે। આ સાથે મહિલાઓ રસ્તા પર થાળી અને ચમચી સાથે અને વેલણ સાથે મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો।